હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ તુવેરના દાળની ખીચડી. એના માટે મેં શું કર્યું છે, અહીંયા 3 ટેબલસ્પૂન ઓઇલ ગરમ કરવા મૂક્યું છે. બીજી સામગ્રી છે 1 ટમેટો અને 3 ગ્રીન ચીલીઝ આવી રીતે પીસીસ કરી કાઢ્યા છે. સૌથી પહેલા આપણે ટમેટોની ગ્રીન ચીલીઝને આપણે આમાં નાખી દઈએ ગરમ તેલમાં. અહીંયા ગેસ ફાસ્ટ કરું છું. અને 2 મિનિટ આપણે સોટે કરીએ. બીજી સામગ્રી શું જોશે, 1 વાડકી ચોખા અને અડધી વાડકી તુવેરની દાળ. એને ધોઈને મેં 5 વાડકા એ સેમ માપના 5 વાડકા વોટર સાથે સોક કરી રાખ્યા હાફ એન અવર માટે. 1 વાડકી ચોખા, અડધી વાડકી તુવેરની દાળ અને 5 વાડકા પાણી. આવી રીતે મેં એને સોક કરી રાખ્યા છે. ધોઈને બરાબર ચોખા અને તુવેરની દાળને મેં ધોઈ કાઢ્યા. આપણા ટમેટો સોટે થઈ ગયા અને બહુ વાર ન લાગે ટમેટોઝને. હવે આપણે આમાં મસાલો કરશું. હલ્દી પાવડર હાફ ટીસ્પૂન, તમે જેટલું તીખું ખાતા હોય એટલું. 1 ટીસ્પૂન રેડ ચીલી પાવડર, લાલ મરચાંનો પાવડર. અને અહીંયા 1 ટીસ્પૂન ભરીને ગરમ મસાલો. આ ગરમ મસાલો આમાં નાખી દેવાનો. ગરમ મસાલો આમાં ખાસ સરસ લાગે. એકવાર આપણે ઉપર નીચે કરી દઈએ બરાબર. હવે આમાં બીજી આ આઈટમ શું જોશે, સાકર. આમાં નેચરલ સ્વીટનેસ લાગશે, બહુ નહીં લાગે, નેચરલ સ્વીટ લાગશે. 1 ટેબલસ્પૂન સાકર, 1 ટેબલસ્પૂન સાકર એટલે નેચરલ સ્વીટનેસ લાગશે. એકવાર આપણે સ્ટર કરી દઈએ. હવે શું કરવાનું, આ ચોખા અને તુવેરની દાળ એ આપણે આમાં નાખી દઈએ. બધું બરાબર રીતે નાખી દઈએ, જરાય વેસ્ટ ન જાય આપણું. આ ખીચડી બહુ અલગ લાગે, તમને ડિફરન્ટ લાગે, એટલે વેરાયટી લાગશે. આ તમે જરૂરથી બનાવજો. આનાથી તમને એકદમ ટેસ્ટી લાગે અને નવી ટાઈપની. આપણે મગની દાળની તો હાલતા ચાલતા બનાવતા જોઈએ છે. આ જરા ડિફરન્ટ લાગશે. તુવેરની દાળ આખો ટેસ્ટમાં ફરક પડી જાય. અને હવે આપણે નાખશું સ્વાદ પ્રમાણે મીઠું. તમે જેમ ખાતા હોય એવી રીતે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દેવાનું. હું અહીંયા 1 ટીસ્પૂન ભરીને નાખું છું. હવે આપણે શું કરવાનું, અહીંયા મેં વિસલ કાઢી, ગેસ ફાસ્ટ કર્યો, આ ઢાંકણું બંધ કર્યું, ઉપર વિસલ મૂકું છું. અને હવે આપણે એને 5 વિસલ સુધી કુક કરવાની. 5 વિસલ્સ. આપણું સીટી પ્રેશર ઓછું થઈ ગયું. આ જો આપણી આ તુવેરના મગની દાળની ખીચડી છે. હવે આ છે આપણી તુવેરના મગની દાળની ખીચડી. બહુ સરસ લાગ્યા. ફ્રેન્ડ્સ, આને મેં કચુંબર, કાકડી ટમેટાનું કચુંબર અને આચાર સાથે પીરસી છે. આ એકદમ ટેસ્ટી લાગે. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો. મારી વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.